ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 38 શ્લોકમાં કહે છે 14મા અધ્યાયના દુઃખાભાવશ્ચ કામાપ્તિઃ ઉભેહ્યેવં નિરૂપિતે કૃતકૃત્યત્વમન્યચ્ચ પ્રાપ્તપ્રાપ્તવ્યમીક્ષતાम् ઉભયં તૃપ્તિદીપેહિ સમ્યગસ્માભિરીત ઈરિतं સ તયેવાત્રાનુસંધેયાઃ શ્લોકા બુદ્ધિવિશુદ્ધયે. એટલે વિદ્યાનંદની અંદર 4 પ્રકારના વૃત્તિ આનંદ, વિદ્યાવૃત્તિને કારણે જ્ઞાનવૃત્તિને જ્ઞાન પ્રાપ્ત થવાના કારણે 4 પ્રકારના આનંદ, 4 પ્રકારની વૃત્તિઓ વિદ્યાને કારણે આનંદાત્મક. પહેલી કઈ દુઃખ અભાવ વૃત્તિ, એ આપણે જોઈ ગયા. પછી આવ્યું કામાપ્તિ, એ પણ પૂરું થઈ ગયું. સર્વ કામનાના વિષયોની પ્રાપ્તિ આપણે જોયું પેલી આનંદ મીમાંસા વગેરે સાથે. અને કેવો જ્ઞાનીને જે છે, જે પેલા લોકોને આનંદ પ્રાપ્ત થાય જે તે યોનિમાં જે તે સમયે પ્રારબ્ધના અનુરૂપ જે જે આનંદ પ્રાપ્ત થાય એ બધો અને પ્રાપ્ત જ છે, પણ જોઈ લીધું. દુઃખ અભાવશ્ય કામાપ્તિ ઉભેહિ એવમ નિરૂપિતે, આનું નિરૂપણ થઈ ગયું આના 37મા શ્લોક સુધી. કૃત્ય કૃત્યમ ત્વમ અન્યચ્ચ પ્રાપ્ત પ્રાપ્તવ્યમ ઈક્ષતામ. અને હવે બાકી 2 રહ્યા, કૃતકૃત્યતા અને પ્રાપ્ત પ્રાપ્તવ્ય. જે પ્રાપ્તવ્ય એટલે શું? જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું એ પ્રાપ્ત થઈ ગયું. કૃતકૃત્ય, જે કરવા યોગ્ય હતું એ થઈ ગયું, કશું કરવાનું ન રહ્યું. મારે આ કરવું જોઈએ, હજુ તો આ કરવાનું બાકી છે, આ કરવું જોઈએ, આ કરવાનું બાકી છે. ન કરવું તો મને અધૂરપ લાગશે, અધૂરપ રહેશે. લાગશે શું, છે જ અધૂરપ. તો આવું છે જ નહીં એને. એટલે સમજીએ, કૃતકૃત્યતા પ્રાપ્ત પ્રાપ્તવ્ય એક જ નથી, એવી વસ્તુ નથી ભાઈ. પ્રાપ્ત પ્રાપ્તવ્ય એટલે આપણે જોવાના જ છીએ, બતાવવાના જ છે. પ્રાપ્તવ્ય એટલે જે પ્રાપ્ત કરવા યોગ્ય હતું પ્રાપ્ત થઈ ગયું. અને કૃતકૃત્યતા એટલે જે કરવા યોગ્ય હતું એ પણ થઈ ગયું. હવે કશું કરવા યોગ્ય રહ્યું જ નથી. બસ માટે ફરો આરામથી. હજુ આ કરી દઉં, આ કરી દઉં, ના કશું તમારે કરવાની જરૂર નથી. તમે શાંતિથી બેસો તો આપણને સારું લાગે છે ને. ફ્રીડમ, આનું નામ જુઓ. મોક્ષ. લોકો મોક્ષને ખોટું ખોટું સમજે છે. મોક્ષ આ તો આધ્યાત્મિક ધ્યેયને બરાબર છે, આધ્યાત્મિક ધ્યેય. મોક્ષ એટલે કંઈક આમ કોઈ પ્રકારની કંઈક આમ અગોચર વસ્તુને, કંઈક અલૌકિકને, કંઈક ચમત્કારને, કશું એવું નથી. મુક્તિ છે, મુક્તિનો અનુભવ છે. મુક્ત છું એ ખબર નથી, આટલી વાત છે. એટલે આ મોક્ષની વાત આવે ને, અમને મોક્ષની વાત હમણાં જ એક જણે અહીંયા કહ્યું. મોક્ષની વાત ગુજરાતી હતા, ન્યૂજર્સીથી આવેલા. બોલો, બધું મારે આ તમે કહો છો મારે સમજવું ખરું, પણ મોક્ષની વાત ના કરશો, મારે મોક્ષ નથી જોઈતો. એટલે ભાઈ, તમે જે પ્રત્યેક ક્ષણે જે બંધનનો અનુભવ કરો છો એમાંથી મુક્તિ, બસ. માટે મોક્ષ નથી જોઈતો, બોલીને પણ મોક્ષ જ જોઈએ છે. એ સમજી નથી શકતા મોક્ષ એટલે શું. એટલે એમને બિચારાને એમ કે મોક્ષ એટલે કોઈક આમ
અગોચર વસ્તુઓનો અનુભવ થવો, કંઈક જુદી દુનિયામાં જતા રહ્યો, કંઈક જુદું પ્રકારનો સામાન્ય મનુષ્યોને અનુભવ ન થાય એવા પ્રકારનો કંઈક અલૌકિક અનુભવ, કશું એવું નથી. મુક્ત છો, મુક્તિનો અનુભવ કરો જ છો. જાગ્રત કાળે પણ જ્યારે જ્યારે દુઃખનો અભાવ કે ભયનો અભાવ લાગે છે, તમને બંધનનો અભાવ, ઉણપનો અભાવ લાગે છે ને, આનંદ પ્રાપ્ત થાય છે, ત્યારે પૂર્ણતા લાગે છે, બસ એનું નામ મુક્તિ છે. દુઃખમાંથી મુક્તિ છે, હા બસ એ મોક્ષ. સૂઈ જાઓ ત્યારે આવું થાય છે, ભયમાંથી નિવૃત્તિ બધું આવી જાય છે, અજંપામાંથી નિવૃત્તિ આવી જાય છે, રાગદ્વેષમાંથી નિવૃત્તિ આવી જાય છે ને, નહીં તો ઊંઘ જ ક્યાંથી આવે. બસ તો એ તો તમે જ અનુભવ કરો છો આવી મુક્તિનો, તો તમે હોવા જોઈએ કે નહીં મુક્ત? આવી એક શક્યતા ખરી કે નહીં? ખરી ને? બસ તો પછી આ સમજો કે તમે આવા છો, સંસારમાંથી મુક્ત છો, મોક્ષ સ્વરૂપ છો, એ સમજો. એટલે આવું પ્રકારનું મનની અંદર જાત જાતનું બધું મોક્ષ એટલે આ કંઈક, તમે શું કરો છો? ભગવદ્ ગીતા ભણો, શેના માટે ભણો છો? મોક્ષ પ્રાપ્તિ. આવું કોઈને જોયું છે? કોઈને મોક્ષ મળ્યો છે જોયું છે? ઓકે, મોક્ષ મળ્યો કોઈને જોયું? એટલે ભાઈ તમે જ રોજ મોક્ષનો અનુભવ કરો છો પછી ક્યાં વાત છે? પ્રત્યેક મનુષ્ય મોક્ષનો અનુભવ કરે જ છે, જાગ્રત સુષુપ્તિ બધા. ખબર નથી, પ્રશ્ન જ્ઞાનનો છે. પ્રશ્ન મુક્ત થવાનો, મોક્ષ નામના કોઈ વિશેષ અનુભવનો ભવિષ્યમાં અનુભવ કરવાનો એવી કોઈ વાત જ નથી. એનીવે, એટલે આ દુઃખ અભાવ અને કામનાની પૂર્તિની વાત તો થઈ ગઈ. કૃતકૃત્યતા પ્રાપ્ત બે બાકી છે, અમે તમને જણાવીએ છીએ. અને એ પાછા કહી રહ્યા છે, ઉભયમ તૃપ્તે દીપ્તે હિ સમ્યક અસ્માભિ ઈરિતમ. આ બંને તૃપ્તિદીપની અંદર 253માં શ્લોકથી શરૂ કરીને એની પણ ત્યાં આ બંનેની વાત કરી છે, કૃતકૃત્યત્વ અને પ્રાપ્તવ્યની. એટલે એ બતાવી રહ્યા છે કે પહેલાં ચર્ચા કરેલી છે, એવું નથી કે તદ્દન નવી ચર્ચા છે. અહીંયા તૃપ્તિદીપ પ્રકરણ આપણે જે ભણી ગયા એમાં 253માં શ્લોકથી, બહુ મોટું પ્રકરણ હતું તમને ખબર હોય તો, એમાં 253થી શરૂ કરીને જે શ્લોકો છે એની અંદર આ બે વસ્તુની વાત થઈ છે, કૃતકૃત્યતા અને પ્રાપ્તવ્યની. સ એવા અત્ર અનુસંધેયા. અને માટે એટલે વધારે સ્પષ્ટતા તમને આવ્યા કે ભાઈ જુઓ, વિદ્યાનો આનંદ, જ્ઞાનથી જે આનંદ પ્રાપ્ત થાય એમાં આ બે વસ્તુ પણ રહેલી છે. એ તમને વધુ સ્પષ્ટ બને માટે અમે વળી પાછા આ 14મા અધ્યાયની અંદર તમને કહી રહ્યા છીએ વસ્તુ. એટલે પણ આ તો ફરી કહો તો પુનરુક્તિ દોષ નહીં. મેં તમને આઈ થિંક ગઈ વખતે કહ્યું હતું, ફરી કહો તો આ તો એકની એક વાત કહ્યા કરો છો. સામાન્ય રીતે એકની એક વાત કહીએ તો લોકો કંટાળી જાય અને કહીએ કે ભાઈ એકવાર કહી દીધું ને તમે, હવે વધારે વાર ના કહેશો, આપણે એવું બોલીએ. તો અહીંયા તમે આ ફરી કહો છો, તમારે હવે શાસ્ત્રને કેવું છે કે ભાઈ અમને ફરી ના કહેશો. અરે ભાઈ અહીં તો ભૂલી ગયા છીએ. એક બીજું પુનરુક્તિનું કારણ છે, કારણ કે જે વસ્તુ અત્યંત મીઠી હોય તો તમે ચૂસ્યા કરો છો. મેં પેલો શેરડીનો ટુકડો હોય અને એ શેરડીનો થોડો આમ ટુકડો તોડ્યો અને મોંની અંદર પછી શું કરો છો? કારણ કે પહેલું જે આમ બાઇટ કરીને એની સાથે આમ મીઠો સ્વાદ આવ્યો, એટલે આપણને થાય કે હજુ અંદર રસ રહેલો છે પેલામાં. એટલે આપણે શું કરીએ, આ બાજુ ચાવ્યું, આમ દબાયું અને મીઠો રસ નીકળ્યો, પછી આમ લઈ જઈએ, પછી પાછા આમ લાવીએ, પછી આમ લઈએ. હવે મીઠો રસ નથી આવતો ત્યારે બહાર ફેંકીએ, પણ બાકીની તો આમથી આમ ફેરવતા રહીએ છીએ ને. પુનરુક્તિ, કારણ કે આ રસ અત્યંત મીઠો છે માટે પુનરુક્તિ છે. આ તમારા આનંદની વાત છે માટે આનંદ જે છે આવો મીઠો રસ છે. રસો વૈસહ રસગ્ગ હ્યેવાયન લબ્ધ્વાનંદી ભવતી. રસ સ્વરૂપ છો. જીવનમાં રસ આના માટે જ છે. જે ક્ષણે વ્યક્તિને લાગે કે આ ખરેખર હવે આનંદની કોઈ શક્યતા જ નથી, જીવન ટૂંકાવી દે છે. જીવનનો ખરો રસ છે એ તો આનંદ માટે જ છે. અને એ આનંદ સ્વરૂપ હું છું, રસો વૈસહ. એટલે એ આનંદની અમે વાત કરી રહ્યા છીએ, જે આનંદ સ્વરૂપ આત્મા છે એની અમે વાત કરી રહ્યા છીએ. તમે જે આનંદ સ્વરૂપ છો, આવા મીઠા છો એની વાત કરી રહ્યા છે, તો એમાં પુનરુક્તિ તો પછી દોષ જ નથી એમ કે છે. જેવી રીતે એમ કે બીજું પણ ઉદાહરણ આપે છે, જેવી રીતે લોખંડ વગેરે જે છે એને આ લોકો ટીપ 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 કરતા હોય, એકવાર ટીપવા નહીં અનેકવાર ટીપે. કેમ? કારણ કે જરૂરી છે ટીપવું. એમ કે લોહાર શું કે ટીપવું જરૂરી છે. એવી રીતે અહીંયા ટીપે. રોજ સવાર પડે એટલે કે તમારા રોજના સાંજના 5 વાગે એટલે આવી જાય આ ચશ્માવાળા
અને આ બસ આ જ વાતો કર્યા કરે આખો દિવસ, આત્માની ને આત્માની ને આત્મા. એક વસ્તુ કંઈ બીજી સૂઝતી નથી તમને, પણ શું કરવું હવે, આનાથી આગળ બીજું કશું છે નહીં. માટે આત્માથી અન્ય કશું નથી. આત્માથી અન્ય બુદ્ધિ હોય તો જીવનમાં દુઃખ જ છે. મનુષ્ય માટે દુઃખનું કારણ બહાર છે જ નહીં. મનુષ્ય માટે દુઃખનું કારણ પોતાના વિશેની ખોટી સમજ છે. એ સમજ સુધારીએ તો આનંદ છે, સમજ ન સુધારીએ તો દુઃખ જ છે. ના રે ના, બહાર બધું બહુ દુઃખ છે ને એટલે દુઃખી છીએ. બહારના જ્યાં ત્યાં દુઃખ દૂર કરશો, કરીએ જ છે આપણે, પ્રયત્ન કરીએ જ છે. એક જગ્યાએથી કાઢીએ ત્યાં બીજી જગ્યાએ નીકળે છે, બીજી જગ્યાએ કાઢીએ ત્યાં ત્રીજી જગ્યાએ નીકળે છે. અને માટે જગત વિશેની ફરિયાદો હજુ એવી એટલી ને એટલી જ છે. 30 વર્ષ સુધી તલવાર સહિત લડ્યા આપણે જગત સાથે, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ લડ્યા, સ્થિતિ એની જ છે. હજુ એટલી જ ફરિયાદો છે, કદાચ વધારે છે. એનીવે, એટલે કહેવાનો આશય કે એ પ્રકારે દુઃખમાંથી મુક્તિ ન થઈ શકે. જગત જે છે તે છે. દુઃખમાંથી મુક્ત થવું હોય તો વાસ્તવની અંદર એક જગત સાથે સંવાદિતતા, અને સંવાદિતતા ત્યારે જ આવે જ્યારે તમે તમારું સ્વરૂપ સમજો ત્યારે, બાકી ના આવે. અને માટે, અને તમે એવા છો નહીં, તમે તમારી જાતને ઊણા સમજીને જગત સાથે લડીને એમ આવો છો કે હું કમ્ફર્ટેબલ બની જઈશ, આ બધું સરખું બહાર થઈ જશે તો હું મારી જાતને સરખો સરસ અનુભવ કરીશ. પરંતુ વાસ્તવની અંદર તમે એવા છો જ નહીં, ખાલી ભૂલ કરો છો. તમે જે ખરેખર છો એ તો અત્યંત મહાન અને રસ સ્વરૂપ છો. એટલે એ વસ્તુને જાણવું જરૂરી છે. માટે એના માટે ટીપવું પડે છે વારંવાર. દરેકે દરેક ઉપનિષદ, પંચદશી, ફલાણું ઢીકણો, જે પણ ગ્રંથ, તૈત્તિર ઉપનિષદ ભણીએ કે પંચદશી ભણીએ કે નૈષ્કર્મ્ય સિદ્ધિ ભણીએ, ગમે તે ભણીએ, વિવેક ચૂડામણી ભણીએ, વેદાંત સાર ભણીએ, ક્યારે ભગવદ્ ગીતાના અધ્યાયોનો સાર કરીએ, જે કરીએ તે પણ છેવટે આ જ સાર છે ભાઈ, કે તમે તમારા વિશેના જે ખોટો ખ્યાલ છે એને જરા ડ્રોપ કરતા થાવ. જેમ હાથમાં ભૂલમાં કદાચ બટાકો ગરમ ગરમ હાથમાં પકડી લીધો હોય છાલ કાઢવા માટે, અને તમે એક ક્ષણ પણ ના રાખો ને ફેંકો નીચે પાછો થાળીમાં, એના જેવું છે. આપણા વિશેના ખોટા ખ્યાલ આપણને દજાડે છે એમ. અને આપણા વિશેની યોગ્ય સમજ જે છે એ વાસ્તવમાં આપણને મુક્ત કરી દે છે. એટલા માટે વારંવાર ટીપવું, પુનરુક્તિ જરૂરી છે. એટલે જેથી કરીને સંસ્કાર દ્રઢ થાય. પુનરુક્તિથી શું થાય સ્વામીજી? સંસ્કાર દ્રઢ થાય. એકની એક વસ્તુ જેમ વારંવાર કરીએ તો એના સંસ્કાર દ્રઢ થઈ જાય છે. જેમ કે પૂજા તમે કરો તો પૂજા રોજ કરતા હો, અને હવે તમે ઋષિકેશ જઈ રહ્યા છો ટ્રેનની અંદર, અને હવે આજે ક્યાં પૂજા કરવાના, હવે તો ટ્રેનમાં બેઠા છો, તો ખાલી તમે મનની અંદર આમ આંખો બંધ કરી અને શરૂ કરો, આખા 16 ઉપચાર બધા તમારા મનની અંદર આખા બધા થઈ જાય. માનસ પૂજા થઈ જાય ને. ભગવાનનું જે રૂપની તમે પૂજા કરતા હો, શિવલિંગ હોય, આ હોય, તો એ આવી જાય મનમાં. પછી તમે જે બધા ક્રમશઃ બધું કરતા હોય એ બધું આપોઆપ આવે છે કે નથી આવતું? આવે છે. કેમ આવું થયું? બધું કેવું સ્પષ્ટ કેમ દેખાય છે મનમાં? કારણ કે સંસ્કાર રોજે રોજ, પુનરુક્તિ રોજે રોજ કર્યું તો હવે સંસ્કાર દ્રઢ થઈ ગયા છે. એવી ને એવી રીતે રોજે રોજ આ ભણતા રહીએ તો આપણે જે જૂના સંસ્કાર છે કે હું તો આવો છું, દેહ છું વગેરે, મર્યાદિત છું, ઊણો છું, બંધનમાં છું, એ જે આપણે જન્મોજન્મના સંસ્કાર પડેલા છે, અજ્ઞાન અનાદિ છે. માટે આ પ્રકારના સંસ્કારો પણ આપણા અનાદિ છે. ખોટા સંસ્કારો, અધ્યારોપ વગેરે અનાદિ છે. તો એ ધીરે ધીરે એમાંથી મુક્ત થઈ જાય. માટે રોજ, એટલા માટે કે છે શાસ્ત્રનું શ્રવણ રોજે કરવું જોઈએ. આપણે તો તમે બધા તો રોજ આવો જ છો. આ તો તમને આ પ્રસંગ છે માટે કહું છું. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. પૌનઃ પુણ્યેન એટલે પુણ્યને લઈ નહીં, પૌનઃ પુણ્યેન એટલે પુનઃ એમ. એ પુનઃનો આ રીતે નવો શબ્દ બનાવે છે. પૌનઃ પુણ્યેન, પુનઃ વારંવાર શ્રવણ કરવું જોઈએ. અર્થાત રોજે રોજ શ્રવણ કરવું જોઈએ, અને આવું સિસ્ટમેટિક શ્રવણ કરવું જોઈએ કે જેથી એક શ્લોક બાય શ્લોક, શબ્દ બાય શબ્દ, અને સિસ્ટમેટિક આવી રીતે રોજ ભણતા રહીએ તો આપણા મનમાં આપણે એક અનુભવ જ છે, શ્રવણનો અનુભવ છે. અનુભવમાંથી સંસ્કાર જન્મે છે, અને એ સંસ્કાર એ રીતે ધીરે ધીરે દ્રઢ થતા જાય છે. અને માટે સૈવ અત્ર અનુસંધેયા શ્લોકા બુદ્ધિવિશુદ્ધયે, બુદ્ધિની શુદ્ધિ માટે, અર્થાત પેલા જૂના સંસ્કારો કાઢવા માટે,
નવા સંસ્કારો, સંસ્કારનો અર્થ જ શુદ્ધિકરણ થાય છે. એટલા માટે જ આપણે બધા સંસ્કારોને આપણે શુદ્ધિકરણના અર્થમાં જ લઈએ છીએ ને. આપણે જે ગર્ભાધાન સંસ્કારથી માંડીને અગ્નિ સંસ્કાર સુધી બધું છેવટે મનુષ્યની શુદ્ધિ માટે છે, પ્રાકૃત પુરુષને શુદ્ધ કરવા માટે છે. અજ્ઞાન વગેરે, પછી રાગદ્વેષ ને પછી વિક્ષેપને આ બધાને કારણે એ બધી અશુદ્ધિઓ જામેલી છે, એ બધી ધીરે ધીરે દૂર થઈ જાય. ચાલો, એટલે હવે આ બે જે બાકી રહ્યા કૃતકૃત્યતા અને પ્રાપ્તવ્ય, એમાંથી પહેલા કૃતકૃત્યતાનો ઉલ્લેખ કરે છે. બે પતી ગયા, દુઃખ ભાવ અને કામાપ્તિ પતી ગયું. હવે કૃતકૃત્યતા ત્રીજું જે છે એની વાત કરે છે. ऐहिकामुष्मिक व्रात सिद्ध्यै मुक्तेश्च सिद्धये बहुकृत्यं पुरास्याभूत तत्सर्वम् अधुना कृतम्. ऐहिक आमुष्मिक व्रात सिद्ध्यै मुक्तेश्च सिद्धये, એટલે કે છે સંસારના બધા પદાર્થો છે, જગતના પદાર્થો છે, અનુભવો છે. ખાસ પદાર્થો નહીં, પદાર્થોનો અનુભવની આપણને બહુ ઈચ્છા છે. પદાર્થો તો છે બરાબર છે બિચારા, પણ જે તે પદાર્થના અનુભવની ઈચ્છા અને એના દ્વારા કંઈક અંદર જે છું એના કરતાં કંઈક સારી સ્થિતિએ જવું, જે છું એના કરતાં હું સારી સ્થિતિએ જવું એમ. એટલે સંસારના પદાર્થો એટલે કે એના અનુભવો જે છે આપણને બહુ સારા લાગતા હતા, અને માટે એના એ અનુભવો માટે આપણે અનેક પ્રકારના વસ્તુઓ કરવી જોઈએ. કાર્ય આપણને આવશ્યક જણાતું હતું. એટલે ऐहिक आमुष्मिक, ऐहिक એટલે આ જ, ઇહ એટલે અહીંયા, ऐहिक એટલે અહીંના, અને આમુષ્મિક આવ્યો છે અમુષ્ય શબ્દ. અમુષ્ય એટલે ત્યાંનું, અને આમુષ્મિક એટલે ત્યાંનું, ત્યાં સંબંધી, એ લોક સંબંધી. આપણે જ્યાં હોઈએ ત્યાંથી અન્ય લોકના અનુભવની આપણને અપેક્ષા હોય છે. જ્યાં છીએ ત્યાંના અનુભવોથી આપણે ધરાયેલા છીએ હવે, બરાબર છે. જેમ આપણે દાખલા તરીકે આખું વર્ષ રહીએ એક જ જગ્યાએ, અમદાવાદમાં કે જ્યાં, બરાબર છે. એટલે જ્યાં રહ્યા છીએ ને ત્યાંના અનુભવ તો રોજ થાય છે, ત્યાં ધરાઈ ગયા બસ. અને ત્યારે ત્યાં હોઈએ ત્યારે આપણને એમ થાય કે હવે બ્રેકની જરૂર છે, અર્થાત અન્ય જગ્યાએ જઈએ અને ત્યાંના પદાર્થો જે છે એનો અનુભવ કરીએ અને એને કારણે આપણને સારું લાગે. બસ આ વાત છે. વૈદિક હોય, વેદમાં જેને શ્રદ્ધા હોય એવો વૈદિક વ્યક્તિ જે છે એને આ લોકના જે ઉપભોગ છે બધા એનાથી જાણે ધરાઈ ગયો. એ શું ઈચ્છે? સ્વર્ગ. કારણ કે એ વૈદિક છે માટે એને શ્રદ્ધા છે કે આવો સ્વર્ગ નામની વસ્તુ છે જ, સ્વર્ગલોક, અને એ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. અને એના માટેના સાધનો એને ખબર હોય, વૈદિક એટલે કે આ યજ્ઞ કરું, તે યજ્ઞ કરું, વગેરે વગેરે. અને માટે એવા કર્મોનું અનુષ્ઠાન કરે જેથી કરીને હવે આ દેહ છૂટી જાય, આ લોકના ભોગથી તો હું થાક્યો છું, હવે આ દેહ છૂટી જાય પછી હવે નવા દેહની અંદર ત્યાં દેહ વગેરેનો દેહ પ્રાપ્ત થાય, અને પછી ત્યાંના લોક, એ લોકમાં ઉપલબ્ધ ભોગો છે બધા મને એનો અનુભવ થાય ને એનાથી આ વધારે આનંદ આવે. એ રીતે અહીં કામુષ્મિક બધાનો હોય છે. આપણને વેદમાં શ્રદ્ધા છે તમને લોકોને, પરંતુ સ્વર્ગ વગેરેમાં આપણને એટલી બધી શ્રદ્ધા ન હોય કદાચ. આ બધું કહે છે ખરા સ્વામીજી, પણ હવે આવું કોણે જોયું છે? ભાઈ કોઈ આ વસ્તુ જોવાની નથી. તમે જે લોકનો અનુભવ કરો એ લોક વિશે બીજાને કહો, પણ એ વ્યક્તિ માને કે ન પણ માને, બરાબર છે. જેમ કે તમે સ્વપ્ન લોકનો અનુભવ કરો છો, બરાબર. આ દેહમાંથી મુક્ત થઈ ગયા એટલે આ દેહ સાથેનું તાદાત્મ્ય તો ગયું, નવો દેહ નેચરલી હોય છે, બરાબર છે. કારણ કે તમે ત્યાં ફરો છો બધે ચોપાટી પર ને મુંબઈમાં અને ભેળપૂરી ખાવ છો, અને આ દેહ તો પડ્યો છે પલંગમાં, હાલતોય નથી, ફરતો ફરતો ખાવાની વાત ક્યાં છે? એટલે જાણે આપણું આ દેહમાંથી તાદાત્મ્ય છૂટીને અન્ય દેહમાં આપણે તાદાત્મ્ય કર્યું છે, સ્વપ્ન દેહમાં તાદાત્મ્ય કરી પછી ત્યાં સ્વપ્ન લોકના ભોગ કરીએ છીએ આપણે, બરાબર. હવે તમે પાછા જાગ્રતમાં આવ્યા અને તમે આ બધું વર્ણન કરો તમારા સ્વપ્નલોકનું, તમારા અનુભવોનું, સ્વપ્નલોકના અનુભવોનું, તો બીજી વ્યક્તિ માને પણ ખરો ને ન પણ માને.
બરાબર. એ તમે કહો મેં તો બહુ સરસ વસ્તુઓ જોઈ, મેં તો ખરેખર ભગવાનના દર્શન કર્યા ને બધું, બીજી વ્યક્તિ તમને ખુશ રાખવા માટે કે હા હા બહુ સરસ બહુ સરસ, પણ ન પણ માને. એટલે જે તમે એવું અનુભવ કરો એ ભલે વર્ણન કરો પણ એ બીજી વ્યક્તિ ન માને. એવું છે સ્વર્ગમાં જનારી વ્યક્તિ પાછી આવે ખરેખર સ્વર્ગનો અનુભવ, પણ ત્યારે જ વાસ્તવમાં અપોહન થઈ ગયું હોય છે ને, તો એટલે તો બોલે જ નહીં. અને કદાચ બોલે તો પણ બીજી વ્યક્તિ માને કે ન પણ માને. તમે ગાડા પણ ગણે કે આ કદાચ એને કંઈ તકલીફ થઈ ગઈ લાગે છે કે હું તો સ્વર્ગમાં જઈને આવ્યો ને આમ તે બધી બોલે છે, તકલીફ લાગે છે ને, આવું કહીએ આપણે. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે સ્વર્ગલોક વગેરે તો શ્રદ્ધાનો વિષય છે, અને માટે કદાચ આપણા અહીંના વેદાંતના અભ્યાસ કરનારા લોકો એને માને કે ન પણ માને એવું બને. એટલે કહેવાનો આશય છે કે એટલે સ્વર્ગની વાત જવા જ દઈએ છીએ. એટલે હું હંમેશા અહીંયા ઉદાહરણ આપું છું. અહીંયા અહિક અને આમુષ્મિક છે. અહિક અનુભવવાની ઈચ્છા, આમુષ્મિક અનુભવવાની ઈચ્છા છે. એટલા માટે મેં તમને કહ્યું કે આખું વર્ષ આપણે એક જગ્યાએ રહ્યા હોઈએ તો એ લોકનો અનુભવ કરીએ. અમદાવાદમાં રહ્યા અને આપણા આસપાસ આપણું કુટુંબ ને આસપાસની અમુક વસ્તુઓ ને તે બધું રોજ એ બધું અનુભવની વસ્તુ અહિક. ત્યારે તમે જોજો તમને એવું થાય છે કે હવે કોઈક બીજી જગ્યાએ જઈએ, ચેન્જ માટે ક્યાંક જઈએ આવીએ. અને આ દિવાળી વેકેશન વગેરે આવતું હોય ત્યારે આપણે ખાસ પછી બુકિંગ કરાવીએ, સ્વિટ્ઝરલેન્ડ જઈએ, થાઈલેન્ડ જઈએ, અહીંયા જઈએ. લોકો બાલી ટાપુ પર જતા હોય છે, અહીં જાય તો બધા મતલબ કે અન્ય લોક અન્ય જગ્યા એના અનુભવની ઈચ્છા, એને આપણે આમુષ્મિક. હવે આ તો આમાં ના પાડી શકાય એવું રહ્યું જ નથી, બરાબર છે. એટલે એ રીતે આમુષ્મિકને હું આ રીતે ઘણીવાર ઉદાહરણમાં આ રીતે કહેતો હોઉં છું. અને આ વસ્તુ તમે જુઓ જ છો કે આપણા ભારતના લોકોને અમેરિકા આવવું છે, અમેરિકાના એ લોકનો અનુભવ કરવો છે, અહીંના પદાર્થોનો અનુભવ કરવો છે, એ આમુષ્મિક જ થઈ ગયું. આપણે છીએ એક જગ્યાએ અને બીજી જગ્યાએ જવું, અને અહીંયા આવે છે એમને જો તમે ભારતની યાદ આપો, તમે આવા શાહબુદ્દીન રાઠોડે આવું કર્યું એ જ્યારે લોસ એન્જલસ આવેલા ત્યારે લોસ એન્જલસમાં એમણે કાર્યક્રમ આપ્યો અને એમણે પછી સૌરાષ્ટ્રનું વર્ણન શરૂ કર્યું. અને કે ભાઈ આવું કેવું સરસ બધું લીમડા નીચે બેઠા હોય ને આ બધું આ પેલા ખાટલા નાખીને બેઠા હોય ને આમ ને તેમ સરસ પાણી પેલું ખળખળ પેલું ખેતરોમાં પાણી જતું હોય ને પાક લહેરાતો હોય ને ઠંડો ઠંડો પવન આવતો હોય, બાજરીના રોટલા અને પેલું શું ઓળો બનતો હોય ત્યાં ચૂલા પર ને એને આપણે ખાતા હોઈએ ગરમા ગરમ માખણ સાથે. માખણ પાછું પેલા ગાયોનું માંથી જે એનું દૂધમાંથી આવું બધું વર્ણન કર્યું. તે લોસ એન્જલસમાં તો ગુજરાતીમાં જ નેચરલી બોલે છે એટલે બધા ગુજરાતીઓ જ ભેગા થયા. તે બધા ગુજરાતીઓ રડવા માંડ્યા, પોકે કેમ? ભારતની યાદ આવી. એ જ થયું ને, અહીંના ભોગો છે એનાથી ધરાયા. હવે ભારતનું ભોગો આવું, અહીંયા આવો તો ત્યાંનું, ત્યાં હો તો અહીંનું. આનું નામ સંસાર. સમ્યક સરતી, સારી રીતે સંસરણ કર્યા કરે. બસ અહીંયા હોય ત્યારે અહીંનું ઠીક ના લાગે, પેલું સારું લાગે. પછી ત્યાં જાય ત્યાં થોડા દાખલા બધા કંઈક ચલો સમજો ભારત આ ના ભારત જાઓ, લો બસ ચલો 6 મહિના રહીને આવો. 6 મહિના નહીં 2 મહિના થાય કે પાછું ના હવે જઈએ અમેરિકા. અહીં તો ગરમી બહુ છે, અહીં તો ફલાણું બહુ છે, અહીં તો રસ્તા પર ગાયો ફરે છે, અહીંયા તો આપણે એક વાહને ના ચલાવે, અહીં તો ધુમાડો બહુ છે, અહીં તો પેલી ધૂળના ઢગલા છે, આપણે ત્યાં તો બધું કરપ્શન બહુ છે, ફલાણું ઢીકું. તો શું સારું ના આપણું ઇન્ડિયા, અમે અમેરિકામાં છીએ સારું છે, ભગવાને અમને સારું. હવે અહીંયા પછી થોડોક સમય થયો ના ભારત તો યાદ આવે છે આપણું ખરેખર, ભલે ગામડાનું આવું થયું પાછી એ તો યાદ આવે. કયું સારું? એક વસ્તુ બ્રાન્ડ કરી દો. ચાલો એક વસ્તુ બ્રાન્ડ કરો, કારણ કે તમે બ્રાન્ડિંગ કરો છો, આ સારું તો પછી હવે સારું જીવનભર સારું. ના, ગરબડ છે, ગરબડ છે. તમારો અધ્યારોપ છે કે હવે અધ્યારોપ કરીને આથી અહીં આને બદલે પેલી જગ્યા સારી માટે ત્યાં જવા માટે પ્રયત્ન કરે, ત્યાં જાય ત્યાર પછી અહીંયા લોકો જ્યાં જાય છે, સ્વિટ્ઝરલેન્ડ જાય ને ક્યાંથી ક્યાં જાય, બધે જાય ને પછી ધરાઈ જાય. ખુદ શાહબુદ્દીન રાઠોડે કહ્યું કે હું અમેરિકા આવ્યો ને 38 દિવસનો કાર્યક્રમ હતું મોરારી બાપુ સાથે, અને એ 2006ની અંદર, અને એ વખતે એ લોકોએ 80 દેશોમાંથી 20,000 ગુજરાતીઓને બોલાવેલા, એ મોટું ફંક્શન કરેલું અમેરિકાની અંદર, અને માટે બધા દેશોમાંથી ગુજરાતીઓને બોલાવે. નેચરલી હવે તમારા જે પ્રતિષ્ઠિત લોકો હોય દરેક દેશમાં એમને જ બોલાવે. એમાં શાહબુદ્દીન રાઠોડને બોલાવેલા, મોરારી બાપુ હતા, ડૉક્ટર તેજસ પટેલને બધા આવેલા.
અહીંયા 2006ની વાત કરું છું. અને 38 દિવસ પછી ત્યાં અહીંયા આવ્યા એટલે નેચરલી જે બધા આયોજકો હતો એમને થયું કે હવે શાહબુદ્દીનજી આવી રહ્યા છે, તેમને અહીંયા બીજા બધા સિટીઝમાં બધે કાર્યક્રમ કરીએ એમનો. એટલે બધી કેટલી બધી 30-40 જગ્યાએ એમના જુદી જુદી શિકાગો ફલાણું ઢીકણે બધે કાર્યક્રમ કર્યા. આવું તમને એમની જ કહેલી વાત કરું છું. આને બધા કાર્યક્રમો કર્યા અને 25-26 દિવસ આ રીતે બધું ફર્યા. હજુ 38 દિવસ સુધી રહેવાનું હતું. ત્યાં તો એમણે ગણતરી કરવા માંડી કે હવે આજે 26મો દિવસ ગયો, હાશ હવે આજે 27મો, હાશ હજુ 38મો તો હજુ 10 દિવસ દૂર છે, બાદ 10 દિવસ પછી ઇન્ડિયા જવાનું છે. અરે રે અરે રે અરે રે. અને 38 દિવસ પૂરા થયા અને એમને એરપોર્ટ પહોંચ્યા અને એમને થયું કે હાશ હવે અમારા દેશમાં હું પાછો જઈશ. બોલો, એમણે પોતે જ કહ્યું. એટલે આવી સ્થિતિ છે. જ્યાં છીએ ત્યાં આપણને આનંદ છે જ નહીં. એનો અર્થ કે આપણે દુઃખી છીએ, કોઈ કારણસર આપણે દુઃખી છીએ, થઈ ગયું નક્કી. જ્યાં છીએ ત્યાં આનંદમાં રહી શકતા નથી. જીવનભર એ બતાવે છે કે કંઈક તકલીફ છે અંદર. જેમ બાળકને કશુંક આપવામાં આવે અને છતાંય રડવાનું ચાલુ જ રાખે, તો જે તે વસ્તુ આપો, જે તે વસ્તુનો અનુભવ કરાવો, એનાથી એને આનંદ નથી. એને કંઈ બીજી તકલીફ છે, શરીરમાં તકલીફ હોય વગેરે, બોલી ન શકતું હોય. એટલે એ રીતે આપણી તકલીફ છે. એટલે માટે ખરેખર આ અહમ વિશેની જે આપણો ખ્યાલ જે છે એ આપણને તકલીફ આપી રહ્યો છે. અને જે દુઃખી છે, ઊણો છું, આવો છું, તેવો છું, એ પ્રકારનો જે મનની અંદર છે એ આપણને દુઃખ આપે છે. બહારની વસ્તુઓનો અનુભવ આ લોક કે પેલો લોકનો ખરેખર આપણને હંમેશ માટે સુખી નથી કરી શકતો, એ નક્કી છે. એટલે કે બેઝિકલી હું મારી જાતથી જ દુઃખી છું. આની વસ્તુઓ આપણે બીજો પણ અનુભવ છે કે હું મારી જાતથી દુઃખી છું કે નહીં નક્કી કરવું હોય તો ચાલો જગતને બહાર ધકેલી દો. તમે એક રૂમની અંદર રહો 24 કલાક, રવિવાર કેવો નક્કી કરીને સવારથી તે રાત સુધી કોઈ નહીં, મોબાઈલે નહીં. મોબાઈલ એ જગત જ છે ને, મોબાઈલ એ જગત છે. જગતનો સંપર્ક નહીં, કારણ કે જગત દુઃખનું કારણ છે, આપણે માનીએ છીએ. તો જગતને દૂર કરો. હવે તમે એકલા જ છો તો હવે એ 24 કલાક જેવો આનંદ તો ફરી મળવાનો જ નથી. તો આનંદ કરો 24 કલાક. 2 કલાકમાં જ કંટાળી જાઓ છો, કલાક 2 કલાકમાં જ. એ બતાવે છે કે હવે કોઈ નથી તો પછી મારે કેમ દુઃખી થવું છે. એનો અર્થ કે હું અંદર કંઈક મને તકલીફ છે, બહારથી તકલીફ નથી. અને એની ઓષધ, એનું દવા જે છે વાસ્તવમાં એ આત્મજ્ઞાન છે કે તમે તમારી જાતને જીવા છે એવા નથી જાણતા અને માટે પછી બહાર અધ્યારોપ કરો છો કે આ સારું, આ મળી જાય તો સારું વગેરે વગેરે, આ દૂર થઈ જાય તો સારું, આ દુઃખનું કારણ છે એ દૂર થઈ જાય તો સારું, આ પેલી વસ્તુ સુખનું કારણ છે એ આવી જાય તો સારું વગેરે વગેરે. ચાલો, એટલે અહીં આમુષ્મિક વ્રાત સિદ્ધ્યય મુક્તેશ્ચ સિદ્ધયે. એટલે જેને આ લોકના જે ભોગો છે એને વાસ્તવની અંદર એ તો બધા પ્રાપ્ત કરે પણ એનાથી સંતોષ નથી. માટે અન્ય લોકના ભોગોની તરફ એની નજર હોય છે અને એ ભોગો પ્રાપ્ત કરવા જોઈએ. કૃતકૃત્યતાની વાત કરીએ છીએ એટલે આ સંસારીનું વર્ણન છે. પહેલાં તો કયું કૃત્ય છે એ કરવું યોગ્ય છે. ભાઈ પેલો લોક પ્રાપ્ત કરવો યોગ્ય છે, એના વિષયો પ્રાપ્ત કરવા છે, તો પછી એના માટે શું કરવું, બરાબર? એ કરવું જોઈએ એ પ્રકારનું મનમાં થાય છે. એટલે બંધનનો અનુભવ આવો સતત થતો હોય ત્યારે આપણને આ રીતે મોક્ષ એટલે એમાંથી છૂટવાની આપણને અભિલાષા હોય અને આપણને થાય કે પેલી જગ્યાએ જઈએ, પેલો લોક પ્રાપ્ત કરીએ, એ અનુભવો કરીએ તો આપણને બંધનમાંથી છૂટી જઈએ. એવો ખોટો ખ્યાલ આપણે એના માટે પછી અનેક પ્રકારના કાર્ય, જેમ કે હવે જવું હોય તમારે, બરાબર, દિવાળી વેકેશનમાં થાઈલેન્ડ જવું હોય તો નેચરલી પછી જે કરવું જોઈએ કરો છે ને, બુકિંગ કરાવો કે એમાં કંઈ સસ્તું પડે છે, આ પડે છે, તે પડે છે, અને પછી યાત્રા કરો. દિલ્હી જાઓ એરપોર્ટ કે દિલ્હીથી થાઈલેન્ડ, જ્યાં પણ મને ખબર નથી કશું, પણ એ રીતે બધું તમે કરો અને એમાં તકલીફો થોડી પડે તો બેઠો, કારણ કે તમને ખબર છે ત્યાં જઈશ એટલે આનંદ જ છે વગેરે વગેરે. એટલે આ રીતે કૃતકૃત્યતા ને આ રીતે કાર્ય કૃત્યમ, આ કરવું જોઈએ એવું આ વ્યક્તિને સંસારીને સતત થયા કરે. જ્ઞાનીને તો કૃતકૃત્યતા, બધું થઈ ગયું, મારે કશું કરવાનું જ નથી આનંદ માટે. એ પ્રકાર એ વસ્તુની વાત કરે છે. એટલે આમ પછી એમાં જે તાત્કાલિક કરવું જોઈએ એની પ્રધાનતા હોય નેચરલી, બરાબર ને? અને પછી જેમ સમય બદલાય ત્યારે પછી અન્ય વસ્તુ પ્રધાન બને. દાખલા તરીકે પછી થાઈલેન્ડ જવું હોય તો પ્રધાનતા પહેલાં શેની હોય તમારા મનમાં? શું કરવું જોઈએ? એ કઈ વસ્તુઓની પ્રધાનતા હોય કરવામાં? બુકિંગ કરાવો, વહેલાસર બુકિંગ કરાવો તો સસ્તું પડે, સારી હોટલો મળે, ફલાણું ઢીકણું વગેરે વગેરે. દિવાળી વેકેશનમાં તો બહુ રશ હોય બધે અને માટે વહેલાસર બુકિંગ કરાવવું જોઈએ.
પછી ટિકિટો ન મળે. એટલે એ પહેલું પ્રધાન તમારા માટે પ્રિડોમિનન્ટ વસ્તુ શું બને, એ બુકિંગ વગેરે. હવે બધું થઈ ગયું. તો હવે પછી આખો ત્યાં જઈને શું કરવું એની પ્રધાનતા આવે, એ કૃત્ય વસ્તુ, એ કાર્યની પ્રધાનતા આવે. અને ત્યાં પહોંચ્યા પછી બીજી પ્રધાનતા આવે વગેરે વગેરે. ચાલો હવે આવી ગયા હોટેલની અંદર. હવે આપણે જ્યાં જ્યાં જવું છે એના માટે કઈ બસની વ્યવસ્થા છે, ફલાણું છે, ઢીકણું છે, કયા વાહનો છે, કે ક્યારે પહોંચવું જોઈએ, કયા સમયે ખુલ્લું રહે છે વગેરે. મ્યુઝિયમ જવું હોય કયા સમયે ખુલ્લું રહે છે, આ છે તે છે, બધું કેટલું. એટલે કાર્યની પ્રધાનતા આપણી બદલાતી જાય. તત્કાલ જે હોય એની પ્રધાનતા હોય, પછી એ થઈ ગયા પછી બીજી વસ્તુની પ્રધાનતા. એટલે આ રીતે આમ કહેવાનો આશય કે કરવા યોગ્ય વસ્તુ, કાર્ય જે છે એ ચાલ્યા જ કરે, એ ચાલ્યા જ કરે. અને હવે પેલું ફર્યા બધે ફરી લીધું ત્યારે જોજો તમારા મનની અંદર શું ઊભું થાય છે કે હવે પાછા જવાનું, પાછા જોઈએ, હવે બસ ફરી લીધું, બધું આનંદ થઈ ગયો, બહુ સરસ આનંદ થઈ ગયો, હવે પાછા જવાની પ્રધાનતા. એટલે પાછું અહીંયા ઇન શોર્ટ આનો અંત જ નથી. કરવું જોઈએ. આવી જ્યારે સ્થિતિ હોય આપણી કે અન્ય જગ્યાએ આનંદ રહેલો છે, એ લોકોના અનુભવ કરવા છે, એ લોકોના વિષયોના અનુભવ કરવા છે, એ જગ્યાઓનો અનુભવ કરવો છે, એવું જ્યારે હોય ત્યારે તમારા જીવનમાં કાર્યની પ્રધાનતા રહેતી જ રહે. અને માટે એ કદી એમાંથી નિવૃત્તિ મળે જ નહીં, આમ કહેવાનો આશય છે. આ કરી લઈશ માટે હવે સમાપ્ત થઈ ગયું, બધું પતી ગયું, એવું નહીં આવે. ના સમજ જઈને પાછા આવી ગયા તો અમને આનંદ, હવે કશું કરવું નથી. હવે પાછું આ લોકના પાછા આવ્યા, ત્યાં પાછું કંઈક કરવા યોગ્ય પાછું જ. એટલે આ ચાલુ રહે છે. એ બતાવે છે કે જ્ઞાની અને આમાં કેટલો ભેદ છે. અજ્ઞાનીના મનમાં સતત આવું ચાલે છે, જ્ઞાનીના મનમાં આવું કશું રહ્યું જ નથી. અને એના કારણે અજંપો જ નથી, કોઈ અજંપો જ નથી. એટલે જે તે લોકના વિષયો જે છે એટલા જલ્દી આપણા માટે નિરર્થક થઈ જતા હોય છે એ કે વાસ્તવમાં એ વસ્તુ એ અજ્ઞાની સમજી નથી શકતો. નિરર્થક એના માટે બને છે, પરંતુ એ નિરર્થક જ હતા તો પછી પહેલાં એની ઈચ્છા શા માટે કરી? ના, પણ એવું એ નથી સમજી શકતો. જ્ઞાની સમજી ગયો છે કે આ તો વસ્તુ નિરર્થક જ છે. જે મારે જોઈએ છે એમાં એ અર્થ એટલે પ્રયોજન. એ મારે જે જોઈએ છે, મારી સાથેની એક રાહતની સ્થિતિ જોઈએ છે મારે, બરાબર છે, ઉણપમાંથી મુક્તિ વગેરે. એમાં આ બધી વસ્તુ, આ લોક કે પેલો લોકના બધા ઉપભોગો એ કંઈ પ્રયોજન સિદ્ધ કરતા નથી. એ રીતે નિરર્થક સમજો. એટલે વસ્તુઓનું પ્રયોજન છે જ, પરંતુ એ વસ્તુઓ મારે જે ખરેખર જીવનમાં જોઈએ છે એના માટે નિરર્થક છે. એ પ્રકારનો સમજી ગયેલો હોવાને કારણે વાસ્તવમાં એને વ્યર્થ સમજે છે. આ લોકના ભોગના અનુભવને વ્યર્થ સમજે છે, પરલોકના ભોગના અનુભવને પણ એ વ્યર્થ સમજે છે. અને શાસ્ત્રનો જાણકાર હોવાને લીધે, એ શાસ્ત્રમાં શ્રદ્ધા વગેરે હોવાને લીધે, શાસ્ત્રમાં ભગવાને ખુદ જ્યારે ભગવદ્ ગીતાની અંદર સ્વર્ગલોકનો ઉલ્લેખ કરીને કહ્યું, બ્રહ્મલોકનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે ભાઈ જ્યાં જશો ત્યાંથી પાછા આવો છો. અને એ બતાવે છે કે વસ્તુ અત્યંત મર્યાદિત છે. અને મર્યાદિત હોય તો પછી આનંદ તમને કંઈક અમર્યાદિત આનંદ આપે જ નહીં, હંમેશ માટેનો આનંદ આપે જ નહીં. અને માટે આ જન્મ મરણનું ચક્ર પણ ચાલુ રહે છે. એ રીતે પણ એ બધું એ જાણતો હોવાને કારણે આ બધાથી એ છૂટીને, વૈરાગ્ય વગેરે ધારણ કરીને, ક્વોલિફાય થઈને આત્મદર્શન કરે છે કે તકલીફ ત્યાં નથી, અહીં જવું ત્યાં જવું એમાં સોલ્યુશન નથી, અહીંયા તકલીફ છે. અહીંયા મારા વિશેનો જે ખ્યાલ છે એને કારણે હું આ ભમું છું બધે. હા, મારો ખ્યાલમાં ખોટો ખ્યાલ મને ભમાવે છે. જેમ રજ્જુ પર સર્પનો ખ્યાલ તમને ભમાવે, હે ને? તમે આજુબાજુથી પાડોશીઓને બોલાવો, ફલાણું કરો, સુંદરવનમાંથી બોલાવો, આ કરો, તે કરો, ચીસાચીસ કરો. આ ભ્રમણ, એક પેલા ભ્રમને કારણે ભ્રમણ થાય છે, એવી સ્થિતિ છે. ભ્રમથી ભ્રમણ. એટલે કેવું વસ્તુ છે, આવું આ દુનિયાની અંદર નહીં મળે તમને. એટલે આ વેદાંતિ જે છે એ ખરેખર બીજા બધા આવી રીતે ટેબલ ખુરશી લઈને બેઠેલો છે અને કશું કર્યા વગર બહુ તો કોફી પીએ છે કે જેથી આ ચમક ચાલુ રહે, વિચારવા માટે ચમક. એટલે સમય તમે બહુ વધારે કહો છો, પણ આ જ છે.
જીવનમાં જે ખરેખર પ્રાપ્ત કરવું છે એના માટે પોતાના તરફ નજર કરવાને બદલે બહાર નજર જો કરી તો ચાલુ જ રહેશે, તો ભ્રમણ ચાલુ રહેશે. જેના માટે ભ્રમણ કરો છો એ વસ્તુ પ્રાપ્ત નહીં થાય, માટે ભ્રમણ ચાલુ રહેશે. એટલા માટે આપણે પેલું મૃગજળનું ઉદાહરણ આપે છે કે મૃગ પેલું રણની અંદર જળ છે કરીને જેમ દોડતું રહે છે અને એની તરસ જેમ छिपाતી નથી, એવી રીતે આપણી તરસ જે છે સુખની, બરાબર છે, કે સલામતીની, કે શાંતિની, પૂર્ણતાની, કૃતકૃત્યતાની, સફળતાની, જે કહો એ વસ્તુ વાસ્તવમાં ઈશ્વર ભાવ કહો, એ કહો. આ ઈશ્વર, આનું નામ જ ઈશ્વર. આ વસ્તુ ન હોય તો ઈશ્વર ન હોય. ઈશ્વર એક સમજ, એ ચેતન વ્યક્તિનું, હું ચેતન, હા બરાબર, પણ ઈશ્વર આવો ચેતન કે જે સલામત જ હોય, જે હંમેશા આનંદમાં જ હોય. આ તો આપણે સામાન્ય ભાષામાં બોલીએ છીએ. હંમેશા આનંદમાં હોય, હંમેશા સલામત હોય, હંમેશા શાંતિની સ્થિતિ વગેરેનો અનુભવ કરતો હોય, શાંતિનો અનુભવ કરતો હોય, આત્મશાંતિનો અનુભવ કરતો હોય, આવું માનો, બરાબર. એને ઈશ્વર કહો. આ ન હોય તો ઈશ્વર ખરો નહીં, એટલે ભાઈ જીવ જ કી. એટલે આપણે ખરેખર ઈશ્વર ભાવને પ્રાપ્ત કરો છો, ઈશ્વરને પ્રાપ્ત કરો છો, અને આ જીવ ઈશ્વર ઐક્યનું જ્ઞાન શાસ્ત્ર આપે છે. એટલે આ રીતે વેદાંતનું શ્રવણ કરવું જોઈએ. એના માટે જે જરૂર પડે એ બધું કરે છે. હા સમજી, આ તો બેસી ગયો, આ તો કંઈ જીવન બેસવા માટે થોડું છે, પ્રવૃત્ત રહેવું છે. હા, આ પ્રવૃત્તિ કરે છે. હવે એ સમજી ગયો છે કે બહાર કશું દોડાદોડ કરવાનો ફાયદો નથી, આના શ્રવણ કરવું જોઈએ, આ કરવું જોઈએ, ને એના માટે અધિકારીત્વ માટે પ્રયત્ન કરે. એ બધો આવો આંતરિક જર્ની ઇનવર્ડ આવું કહેવાય, નોટ જર્ની આઉટવર્ડ. બહારની યાત્રાથી જે મેળવવું છે ન મળે, આંતરયાત્રાથી મળે. આંતરયાત્રા એટલે અંદર ઉતરવું, અંદર કે કામ અંદર હૃદયમાં જવું, લીવરમાં જવું, એવું બધું નથી. આંતરયાત્રા એટલે અહીંયા પરિવર્તન લાવવાનું અંતઃકરણની અંદર. પહેલું તો મારી અને જે મારે પ્રાપ્ત કરવું છે એના વચ્ચેનો એક અવરોધ છે અજ્ઞાન, અને અજ્ઞાનને કારણે રાગદ્વેષ બધું આવેલા છે. જીવ માનીને અનેક પ્રકારના રાગદ્વેષ છે વિષયો માટેના, અને બીજું વિક્ષેપ છે, મન ફર્યા કરે આ બહારના વિષયોની અંદર. એ બધા અવરોધોને કારણે જે મારે પ્રાપ્ત કરવું છે હજુ પ્રાપ્ત થયું નથી, અને માટે અવરોધોની નિવૃત્તિ માટે પ્રયત્ન. એટલે એ અવરોધો અંદર રહેલા હોવાને કારણે એની યાત્રા આંતરયાત્રા છે, બહારની યાત્રા નથી. અને એ પણ તમે રખે માનતા, તમે સમજો જ છો, જાણે તમે રખે માનતા કે એ ઓછી ચેલેન્જિંગ છે, એ ઘણી ચેલેન્જિંગ છે. બહારની યાત્રામાં જે ચેલેન્જીસ રહેલા છે એ તો ઘણા ઓછા છે. આંતરયાત્રાના ચેલેન્જીસ, પડકારો બહુ મોટા છે. એટલે એવો પડકાર ઝીલનારો છે. આ કોઈ ભાગેડું વ્યક્તિ નથી, એણે મોટી ચેલેન્જ સ્વીકારી છે. બહારના પડકારોનો સામનો કરવાને બદલે તમે કહો કે બહારના શત્રુઓ સામે લડવાને બદલે આંતરિક શત્રુઓ પર. તમે જાણો છો એક જે શત્રુ જે છે આપણો, કામ, ક્રોધ વગેરે, એ કોઈ સરળતાથી જાય એવા નથી. તમે સમજો જ છો એ વસ્તુ. એટલા માટે ભગવાને કહ્યું કે આ માયાને તરી જવી બહુ અઘરી છે. માયા એટલે આ બધું અજ્ઞાન, અને અજ્ઞાનમાંથી જન્મેલું આ બધું, બરાબર ને. જીવ ભાવ, ઉણપ, અને ઉણપને દૂર કરવાની ઈચ્છા. અને આપણને મારું સ્વરૂપ ખબર નથી, એટલે બહારના વિષયોની ઈચ્છા હોય, સ્વાભાવિક છે. અને આવો પાછો અનુભવ જણાય કે વિષય પ્રાપ્ત થાય ત્યારે ઉણપ જાણે જતી રહે છે થોડીક ક્ષણ માટે, વળી પાછી ફરી નવી ઈચ્છા વગેરે. એટલે પરંતુ એની નજર આવી રીતે બહાર જ હોય. એટલે કહેવાનો આશય છે. અને એ કામ અને ન પૂરો થાય, ઈચ્છા પ્રબળ હોય, પૂરી ન થાય તો ક્રોધ, આ તે ઈર્ષા, લોભ, પૂરી થાય તો લોભ જન્મે, નવી ઈચ્છાને જન્મ વગેરે. એટલે એ બધા શત્રુઓ તો અનાદિકાળથી, અજ્ઞાન અનાદિ છે, અને માટે જીવભાવ અનાદિ છે, ઉણપ અનાદિ છે, અને માટે સંસ્કારો પણ દ્રઢ છે કે બહાર જ સુખ છે, અને એના માટે દોડાદોડ છે ને. એમાં ન પ્રાપ્ત થવું તો આ ક્રોધ વગેરે બધું અનાદિકાળથી જ છે. હવે એવા શત્રુઓ જે અનાદિકાળથી બેઠા છે, જૂનો ભાડવા જેટલો હોય એટલું કાઢવાનું જરા તકલીફ પડે છે આપણને, માલિકને. એના જેવી સ્થિતિ છે. એ લોકો જાણે પોતે માલિક હોય રીતે બેસી ગયા છે અંદર. અને કોઈક એવી સ્થૂળ વસ્તુ હોય તો આમ કરીને ફેંકી દો તમે, બરાબર છે. અહીંયા કીડી મકોડો ચડ્યો હોય, બરાબર છે, લાલ કીડી હોય, અવરોધ કારણ કે કરડે, તો આમ કરીને ફેંકી દો. ઘણા મસળીએ કાઢતા હોય બિચારી, પણ એનીવે, એટલે સ્થૂળ વસ્તુઓ તો આમ ફેંકી દો, પણ આ તો સૂક્ષ્મ વસ્તુઓ છે. સ્મરણ માત્રથી જે હાજર થાય એનું નામ કામ છે.
એટલે એ કામનું એક નામ છે સ્મર, અને ભગવાનનું નામ છે સ્મરહર શિવ મહિમ્ન સ્તોત્રમાં. ઇન શોર્ટ, સ્મરણ માત્રથી ઈચ્છા આવી જાય. કોઈ વસ્તુનું સ્મરણ થયું, હા તો જોઈએ છે, બરાબર છે. એટલે સ્મરણથી હાજર થઈ જનારો હોય એને દૂર કરવો આગ્રહ હોય છે. એટલે એ રીતે આંતરિક પડકારો, આંતરિક શત્રુઓને ધીરે ધીરે નિર્મૂળ કરવા તરફ અણે યાત્રા શરૂ કરી છે, બહારના શત્રુઓ તરફ. પછી આંતરિક શત્રુ ગયા પછી બહાર શત્રુતા રહેતી નથી, બહાર શત્રુતા નથી રહેતી. આખી સ્થિતિ, દર્શન બદલાઈ જાય છે. એનીવે, અને એટલે એ જાણે છે કે આ શમદમ વગેરેથી રહિત રહીને તો આ શ્રવણ વગેરે કરીશ તો ફલીભૂત નહીં થાય. ખરેખર આત્મદર્શનની જ જરૂર છે, આંતરિક નિરાંત માટે મારે આની જ જરૂર છે. અને એની સામેના બધા પડકારો છે ને એટલે એની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે છે, એ યાત્રા કરે છે. અજ્ઞાની યાત્રા કરે છે, અને આ જ્ઞાની, હું તો એને જ્ઞાની જ કહું છું, શાસ્ત્રમાં એને જ્ઞાની જ કહે છે. હજુ ભલે નિષ્ઠા ન આવી હોય, સ્પષ્ટતા એકદમ ન થઈ હોય કે હું જ બ્રહ્મ છું, હું જ આત્મા છું, હું જ સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું વગેરે, કદાચ હજુ થોડી સ્પષ્ટતા ન થઈ હોય તો પણ એને યાત્રા, એ જ્ઞાન દિશા પકડી હોવાને કારણે એને જ્ઞાની જ કહીએ આપણે. એટલે અજ્ઞાની ને જ્ઞાની બંને યાત્રા કરે છે, બંને યાત્રા કરે છે જન્મથી માંડીને. પરંતુ અજ્ઞાની જન્મ પછી ક્યારેક એને આ વસ્તુ પુણ્યકાળે વસ્તુ આ સમજાઈ જાય છે, અને માટે એ આમની યાત્રા, બહારની યાત્રા છોડીને હવે આંતરયાત્રા કરે છે. બસ આટલો ફેર છે. એટલે વાસ્તવની અંદર ભોગની ઈચ્છા હોય કે મોક્ષની ઈચ્છા હોય, જે તે જીવ સામે કર્તવ્ય છે, અનેક કર્તવ્ય લાગે કે મારે આ શ્રવણ વગેરે કરવાનું છે, અથવા મારે આ શમદમ વગેરે પ્રાપ્ત કરવાનું છે, એવું અનેક કર્તવ્ય લાગે. ભોગની ઈચ્છાવાળાને પણ બધા અનેક કર્તવ્ય લાગે, આપણે વાત થઈ ગઈ. પરંતુ જ્યારે જેમ જેમ સ્પષ્ટતા આવતી જાય ને આ વ્યક્તિની, ત્યારે પછી એનું કર્તવ્ય બુદ્ધિ ધીરે ધીરે છૂટતી જાય. કશું કરવું જોઈએ વગેરે જ નહીં. જાણે છે કે જે કંઈ પ્રાપ્ત કરવા યોગ્ય છે, જે કંઈ કરવા યોગ્ય છે એ થઈ ગયું. ખરેખર હું જ આ બધું કરીને જે સલામતી વગેરેની ઈચ્છા હતી, એ ખરેખર સલામતી તો આત્માનું સ્વરૂપ છે. આત્મા વાસ્તવમાં કાળથી રહિત છે, ને માટે કાળનું અધિષ્ઠાન છે. માટે હું તો હંમેશ માટે, મારું તો અસ્તિત્વ સામે કોઈ પડકાર જ નથી, માટે અસલામતીનો કોઈ પ્રશ્ન નથી વગેરે, પૂર્ણ છું. ને માટે આનંદ વગેરેની જે સ્થિતિ છે અન્યની, એમાં પણ વાસ્તવમાં એ આત્માનો, પૂર્ણતાનો જ અનુભવ કરે છે, એક જ આત્માનો અનુભવ કરે છે વગેરે વગેરે. એટલે એ રીતે તત્વબોધ જેમ જેમ દ્રઢ થતો જાય આંતરિક યાત્રાને લીધે, ત્યારે એને પેલું લાગે કે જાણે બધા કૃત્ય, બધા કાર્યો હવે કૃતમ થઈ ગયા છે, મારા માટે હવે કોઈ કર્તવ્ય રહેતું નથી. એ વસ્તુ બોલો એક જ શ્લોકની અંદર સમજાવી દીધી. હજુ આગળ વાત કરે છે કે વિદ્વાનની જે સ્થિતિ છે કે કેવી રીતે એને કર્તવ્યનું સ્મરણ નથી રહેતું, એ હજુ આગળ કહે છે. તદેતત કૃતકૃત્યત્વમ પ્રતિયોગી પુરસ્સરમ અનુસંદદ એવાયમ એવમ તૃપ્યતિ નિત્યશઃ. એટલે કર્તવ્યનું હવે એને સ્મરણ રહે છે. પહેલાં બધું કર્યું ને, હવે એને સ્મરણ કરીને એનાથી છૂટી ગયો એનો આનંદ હોય છે. આપણે કરતા હોય, આપણે જે કરવાનું હોય એ કરીએ, બરાબર, અને એ કરીને પછી આપણે પ્રાપ્ત કરી લીધું, પછી આપણે પાછા સ્મરણ કરીએ શું શું કર્યું એના માટે. ઓહો, સમજીએ આ વસ્તુ મેળવવા માટે મેં શું શું કર્યું, એમ સ્મરણ કરીને હવે કર્તવ્યમાંથી અત્યારે છૂટી ગયા છો એનો આનંદ હોય છે. બરાબર, એ વાત કરે છે કે આ વ્યક્તિને આવું છે કે જે કંઈ કરવાનું હતું જીવનની અંદર એ થઈ ગયું. હા, જે કંઈ કરવાનું હતું ખરેખર થઈ ગયેલું છે, અને માટે એ કર્તવ્ય પહેલાં જે કરતો હતો એનું સ્મરણ તો હોય જ. એટલે એ કર્તવ્યમાંથી હવે એ છૂટી ગયો છે, એ છુટકારાનો આનંદ વિદ્વાન લઈ રહ્યો છે એમ કે છે. એટલે હવે સિદ્ધ થઈ ચૂક્યું કે આ કૃત્ય કરવા યોગ્ય છે એનું બંધન રહેતું હતું, એ એનું નામ બંધન. હજુ આ કરવાનું છે હે ને, આપણા મનની અંદર કેવો અજંપો રહે છે, એ આ કરવાનું છે, આ ક્લાસ ભરવાનો છે. આજે સ્વામીજીનો હમણાં 5 વાગે ક્લાસ શરૂ, કે 5:30, મતલબ ક્લાસ શરૂ થશે 5 વાગે, 5 વાગે ક્લાસ શરૂ થશે, ભરવાનું છે. આ મારે જવું છે બહાર, પણ હવે આ ક્લાસ છે ને, એ ક્લાસ તો પછી પાછા જોશે અંદર કે હું આવ્યો છું કે નહીં. ફલાણી કરવા યોગ્ય વસ્તુ હોય ને એ આપણે પૂરું ન થાય. અરે ફોન કરવાનો હોય કોઈને ઈમેલ કરવાનો હોય, ઘરમાં કંઈ સાફ સૂફીનું કામ હોય, દિવાળી આવતી હોય,
અને પત્ની યાદ કરાવે કે થોડી સફાઈમાં મદદ કરવાની છે આ વખતે. એટલે આપણે જ્યાં ત્યાં બધે જઈએ ખરા, પરંતુ આપણે મનની અંદર રહે કે કરવાનું છે, મારે મદદ કરવાની છે. બહેનોને એમની રીતે રહે, આજે હજુ રસોઈ બાકી રહી છે, હજુ રસોઈ બાકી છે. કોઈનો ફોન આવે ને સવારના પોરની અંદર, તો પછી એમને કે હજુ મારે રસોઈ બાકી છે, હજુ મારે રસોઈ બાકી છે. કરવા યોગ્ય વસ્તુ જે હોય એ તમે કરી ન લો ત્યાં સુધી એ તમારા મનની અંદર જ ફરે. તમે ગમે ત્યાં જાઓ એટલે ઘણીવાર લોકો ઓફિસ ઘરે લઈને આવે, હા ઓફિસ ઘેર લઈને આવે. ઓફિસમાં કરવા યોગ્ય વસ્તુ હોય એ ઘરની અંદર એક બેઠા હોય હવે શાંતિથી, ત્યારે યાદ આવે હા પેલી ફાઇલો હજુ બધી નિકાલ કરવાનો બાકી છે, બોસ યાદ કરાવશે કાલે, એને પહેલાં જ જઈને હું પૂરી કરીશ, નહીં તો બોસ ફાઇલ માગશે, આમ કરશે તેમ કરશે. મારા જેવાને હોય તો કે બસ મારે અમદાવાદ ફલાણું ફોન કરવાનો છે, એ વ્યક્તિ માદા છે, ફોન કરવાનો 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 છે. જ્યાં ક્લાસ લેવા જાઉં, અહીં જાઉં, ત્યાં જાઉં, ચાલવા જાઉં, હજુ આ ફોન કરવાનો છે, હજુ આ ફોન કરવાનો રેજ. કર્તવ્ય હંમેશા તમે જ્યાં સુધી કરી ન લો, ડિસાઇડ કરો ને કરી ન લો, ચાલો ના વાત તો અત્યારે તો કરું છું, હવે બીજું કંઈ નથી હાથમાં લેવું, ત્યારે એ પહેલાં પતાવી દો, અને કરી ના લો ત્યાં સુધી મનમાં રહે. અને કરી લો પછી તમને એનું સ્મરણ થાય કે આ કરવાનું છે કરીને કેવું ચાલતું હતું, છૂટ્યા આવે, ફોન થઈ ગયો, ફલાણું થઈ ગયું, આ થઈ ગયું, તો એનું સ્મરણથી હવે છુટકારાનો આનંદ હોય. એ વસ્તુ કહે છે તદેતત કૃતકૃત્યત્વમ પ્રતિયોગી પુરસ્સરમ. એટલે કરવા યોગ્ય જે હોય છે એ વસ્તુ પ્રતિયોગી બને, અને એને યાદ કરીને આપણે હવે એ સ્મૃતિ પટલ પર સ્મરણ માટેનું પ્રતિયોગી એટલે શું ખબર છે? કાઉન્ટર. જેમ કે દાખલા તરીકે મોબાઈલ છે, બરાબર? તો મોબાઈલ છે તો એટલે મોબાઈલનો અત્યારે છે એટલે મને એનો ભાવાત્મક એટલે અસ્તિત્વ એમ. મોબાઈલ છે તો એનો પ્રતિયોગી શું? અભાવ. સમજી ગયા તમે? મોબાઈલનો અભાવ. સ્વામીજીના હાથમાં મોબાઈલ છે, બરાબર? આ વાત છે. હવે સ્વામીજીના હાથમાં મોબાઈલનો અભાવ છે, એટલે મોબાઈલનો અભાવ મોબાઈલનો પ્રતિયોગી કહેવાય, કાઉન્ટર કહેવાય, બસ એમ કે છે. એટલે આ કૃત્ય જે છે કરવાનું છે એ વાસ્તવમાં પ્રતિયોગી છે. શેનું? એ વાસ્તવમાં એના અભાવનું. હવે એના અભાવનું કેમ એનો અભાવ થઈ ગયો ને એટલા માટે. એટલે એનો અભાવ હવે અથવા એની અભાવ થાત હવે રહ્યું નથી, કેવળ એની સ્મૃતિ જ રહી છે. અને એ વાસ્તવમાં સ્મૃતિ પટલ પર આવે તમારે ત્યારે આ કરી લીધું એમ કરીને આપણને કૃતકૃત્યતા લાગે. કોઈ પણ કાર્યમાં આવું તમને થાય છે, છુટકારાની મુક્તિની તમને લાગણી થાય છે. એટલે જ્ઞાનીને પણ કૃતકૃત્યતાનો આનંદ કઈ રીતે કે જે કરવા યોગ્ય હતું એ બધું કરી લીધું. આ વસ્તુ મોક્ષ માટે, મુક્તિ માટે, સલામતી માટે, શાંતિ માટે બધું કેટલું કરતો હતો. અજ્ઞાન દશામાં બધું બહાર શોધતો હતો, અને જ્ઞાન માટે થઈને મેં આ બધું આ કર્યું, જપ કર્યા, આ કર્યા, તે કર્યા, વાસ્તવમાં શ્રવણ કર્યું, આ કર્યું, બરાબર? આ બધું થઈ ગયું. અને હવે એ સ્મૃતિ પટલ પર તો રહે જ, કારણ કે પોતે કરેલું છે. અને માટે હવે જે કરવા યોગ્ય હતું એમાંથી હવે છૂટી ગયો છે. એટલે એ હવે એ કરવા યોગ્ય વસ્તુ જે એના સ્મૃતિ પટલ પર રહી છે એ થઈ ગયેલું હોવાને કારણે એના છુટકારાનો એ આનંદ, માટે કૃતકૃત્યતાનો આનંદ આ રીતે જ્ઞાનીનો હોય છે. બધું આપણને તો એક નાના કામોમાં આ થઈ ગયું, ચાલો, પણ ભાઈ બીજું યાદ આવ્યું અથવા બીજું કરવાનું છે એ ખબર છે આપણને, એટલે એનામાંથી નિવૃત્ત થયા, છુટકારો મળ્યો, મોક્ષ પ્રાપ્ત થયો જાણે, અને એનો આનંદ. પણ બીજું એટલે અજ્ઞાનીને માટે તો વાસ્તવમાં ખરેખર કૃતકૃત્યતા નથી. જે તે કાર્ય હતું, કર્તવ્ય હતું, એમાંથી છૂટ્યા, બરાબર છે. કૃત્ય હતું એમાંથી છૂટ્યા, એ બરાબર. કૃતમ એટલે થઈ ગયું એમ. એ પ્રકારનું કૃતકૃત્યતા, ક્ષણિક કૃતકૃત્યતા લાગે, આનંદ લાગે, મુક્તિ લાગે છુટકારાની, બરાબર? છુટકારો લાગે, છુટકારો એટલે મુક્તિ. પરંતુ પરમેનન્ટ નહીં. આ તો અને તો જે કંઈ એટલે જે કંઈ કશું જ કરવાનું બાકી, કારણ કે બધું કરીને જે છેવટે મેળવવું હતું એ તો આ માયલો એવું છું વાસ્તવે સમજાઈ ગયું એને, અને માટે છૂટી ગયો. પહેલાં તો કોઈક આવું અપમાન કરતો હતો ત્યારે બહુ ખરાબ લાગતું હતું. હવે તો આને લાગ્યું કે વાસ્તવમાં અરે અપમાન કરીને એ વખતે હું એની સામે ક્રોધ કરતો હતો કોઈ અપમાન કરે તો,
એ મને ગાળ બોલતો હતો તો હું એને કોઈક આવું ગધેડો કે એવું કંઈક કહે તો આપણને કેવું લાગે. આવું બધું બોલતા હોય છે ને ગુજરાતીમાં એકબીજાને ગાળાગાળીમાં માંદરો કે આવું કંઈક કે તો કેટલું ખરાબ લાગતું હતું. કેમ ખરાબ લાગતું હતું? અત્યારે હવે યાદ કરે છે કેમ ખરાબ લાગતું હતું. કારણ કે હું આ છું, અરે હું મનુષ્ય છું, મને આવું કે વાંદરો કે છે એટલે મને ખરાબ લાગતું હતું. એટલે જે અનાત્મા જે શરીર મન એમાં આત્મબુદ્ધિ હતી માટે મને ખરાબ લાગતું હતું. હવે તો સમજી ગયો છું હું તો આત્મા છું, સર્વનો આત્મા છું. આ શરીર મન બુદ્ધિ તો વગેરે મિથ્યા છે, એમાંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. હવે જ્યારે શરીર મનમાંથી આત્મબુદ્ધિ છૂટી જાય એવો અનુભવ હોય છે ત્યારે કોઈ આપણને કશું કહેતું હોય, આ તો વાત છે. શું આપણે ઊંઘીએ છીએ, આપણે આ શરીર મનમાંથી જાણે કે છૂટી ગઈ છે આત્મબુદ્ધિ, બરાબર. ત્યારે કોઈક આપણા વિશે બહાર બાજુના રૂમની અંદર બરાબર કોઈ નિંદા કરતું હોય, ગમે તેમ બોલતું હોય તો આપણને કંઈ લાગતું વળગતું નથી. પણ એ તો સમજ ઊંઘી ગયા છે, એટલે ઊંઘી ગયા એટલે માંથી આત્મબુદ્ધિ છૂટી ગઈ છે. એવી રીતે આ વ્યક્તિ ભલે ને જાગ્રત અવસ્થામાં છે પણ એટલે કે અત્યારે જીવન જીવી રહ્યો છે, આ બરાબર છે, જીવનમુક્ત પુરુષ, પણ એમાં આ શરીરમાંથી આત્મબુદ્ધિ રહી નથી. હવે ખાલી એક અહંકાર હતો, એ પેલો મિથ્યા અહંકારના રૂપમાં પ્રારબ્ધના ઉપભોગ માટે એક સામાન્ય આત્મબુદ્ધિ. પરંતુ હું આ જ છું એ પ્રકારનું તો પેલું અજ્ઞાનમાંથી હતું. અજ્ઞાન અને એમાંથી આ પ્રકારનું છૂટી ગયેલું હોવાને કારણે હવે કહે છે કે આવી એ વખતને અપમાન વગેરેને કારણે જે પ્રકારનું મને લાગી આવતું હતું બધું, એમાંથી હવે હું મુક્ત બની ગયો છું. એમ કરીને પણ એને આનંદ, અર્થાત કંઈ પણ પૂર્વમાં અનુભવેલું માટે સ્મૃતિ હોય જ, અને સ્મૃતિ પટલ પર આવે ત્યારે એમાંથી હવે છૂટ્યો, માન અપમાનની લાગણી, ફલાણાની લાગણી, એ બધામાંથી છૂટ્યો. આ તો કરવા યોગ્ય જે છે એ બધું એ કરી લીધું, એની પ્રકારની છુટકારાની જે લાગણી જે છે એ વાસ્તવમાં એ વ્યક્તિને હોય છે. અર્થાત જેનું કોઈ મહત્વ નહોતું એવી વાતોથી હું પહેલાં પરેશાન થતો હતો એમ, અને હવે નથી થતો, એનાથી છૂટ્યો, અને એની જે અસીમ રાહત લાગે, કૃતકૃત્યતાની રાહત. આ સમજાવે છે કે આપણે વિદ્યાનો આનંદ હોય તો આ પ્રકારે દુઃખનો અભાવ, કામાપ્તિ, ત્રીજું આ કૃતકૃત્યતા. એટલે એને પેલું પણ અમે કહ્યું પ્રમાણે આ લોકના સુખોની ઈચ્છામાંથી મુક્ત થયો, અન્ય અને એના માટે જે કરવું જોઈએ એની ઈચ્છામાંથી મુક્ત થઈ ગયો, અને અન્ય લોકના પ્રાપ્તિના વિષયો માટે જે કરવું જોઈએ એની ઈચ્છામાંથી મુક્ત થઈ ગયો. અને એ રીતે વાસ્તવમાં કૃતકૃત્યતાનો એને આનંદ હોય છે. જો જે કરવું જોઈએ એ વસ્તુ ક્લેશ આપતી હતી એમાંથી મુક્ત થઈ ગયો. એટલે આ રીતનું સંસરણ જ્ઞાની એને વ્યર્થ સમજે છે એ વસ્તુ હવે આ 42મા શ્લોકમાં કહે છે. દુઃખિનો જ્ઞા સંસરંતુ કામમ પુત્રાદ્યપેક્ષયા પરમાનંદપૂર્ણોહમ સંસરામી કિમિચ્છયા. જે અજ્ઞાની છે એ હંમેશા દુઃખી હોય છે. એટલે અને જે તે અપેક્ષાને કારણે, આ પ્રકારની ઈચ્છાઓને કારણે આ કરવું જોઈએ કરીને, અને એવી રીતે પુત્ર વગેરેની અપેક્ષા, એ બીજું હવે થોડું બતાવી રહ્યા છે. પુત્રાદિ અપેક્ષાયા કામમ સંસરંતુ, પોતાના કામનાને જ પોતે અનુસરી રહ્યો છે. કામ ઉત્પન્ન થયો હોય એના માટે કામ જે દિશામાં લઈ જાય, કામ એ કર્મ તરફ લઈ જવાનો છે. જે તે કામની પૂર્તિ માટે કર્મ, બીજો તો કોઈ રસ્તો છે નહીં. ઈચ્છા જન્મી છે તો ઈચ્છાનો વિષય પ્રાપ્ત કરવા માટે જે કરીએ એને કર્મ કહીએ. એટલે પુત્રાદિ અપેક્ષાયા કામમ સંસરંતુ અજ્ઞાહા, અને દુઃખીના, કારણ કે કામ નિવૃત્ત નહીં થાય ત્યાં સુધી દુઃખ રહેવાનું જ છે. એટલે પુત્રાદિ અપેક્ષાયા, પુત્ર વગેરેની અપેક્ષા. એટલે અહીંયા તો એક્ઝામ્પલ આપે છે, તમે એ પ્રમાણે નહીં લેતા, કારણ કે આ ગૃહસ્થોને અમુક વસ્તુઓ જ્યારે આ ગૃહસ્થ લોકો શ્રોતા હોય ને ત્યારે પછી બહુ સેન્સિટિવ થઈ જાય અમુક વસ્તુઓ. એટલે આ તો એક એક્ઝામ્પલ આપે છે, બહારની કોઈ પણ વસ્તુ એમ, અને એમાં પુત્ર વગેરેથી શરૂ કરે છે. પુત્રાદિ અપેક્ષાયા કામમ સંસરંતુ. આ બધા અજ્ઞાની લોકો, દુઃખીના, એમના માટે વિશેષણ વાપરે છે. જે લોકો દુઃખી છે બિચારા, એ પોતાની કામનાને, મનમાં ઉત્પન્ન થયેલી કામનાને જ અનુસરે છે, માટે સંસરંતી. બરાબર ને? કામનાને અનુસરવું, એની પાછળ જયા જ કરવું માટે સંસારી કહેવાય. સંસારીનો અર્થ ગૃહસ્થ નહીં, કામના. અને કામનાને માટે થઈને કામના જે દિશામાં ખેંચી જાય એ દિશામાં જવું, બસ. એટલે જીવનકાળ દરમિયાન આ પુત્ર પત્ની વગેરે એ બધાની અપેક્ષા રાખી, બરાબર, પહેલાં, અને એના માટે જે કરવું જોઈએ કર્યું. અને હવે એ બધા આવી ગયા
તો હવે એમનાથી પાછા પરેશાન છે. એ પહેલાં નહોતા તો એમને પ્રાપ્ત કરવા માટે પરેશાની હતી. બરાબર છે. એટલે એ બધું મેળવવું જોઈએ બધું બીજું આ બધું ગણી લેજો તમે. તો એ શબ્દ પુત્રાદિ વાપર્યો છે એટલે હું કહું છું બધું. એટલે હવે પુત્ર આવી ગયો, ચાલો એના માટે જે કરવું જે કર્યું, પત્ની વગેરે પણ એ પણ આવી ગયા બધા. તો હવે એ જે આવ્યા છે એમનાથી પાછા હજુ પરેશાન છે એમ કે છે, અને હવે એ વ્યથિત રહે છે. એટલે આ રીતે અહિક સંસરણ પણ છે, અને એવું ને એવું અમુષ બહારનું પણ એ જ પ્રકારનું છે. એટલે અજ્ઞાની આ બધું કરે છે અને દુઃખનો અનુભવ કરે છે, અને પછી એ દુઃખ નિવૃત્તિ માટે પ્રયત્ન પ્રસિદ્ધ છે. એટલે પહેલાં નહોતા ત્યારે દુઃખી હતો, હવે આવી ગયા અને એ લોકો દુઃખી કરે છે તો હવે કોઈ બીજો પ્રયત્ન કરે છે. એમને કે કાઢી તો મુકાય નહીં કોઈને, તો પછી હવે મારો પુત્ર છે તો છે જ. અમુક જ લોકો આવું કરે કે ન્યૂઝપેપરમાં જઈને આપી આવે ભાઈ મારે ફલાણો મારો પુત્ર છે પણ મારે હવે કોઈ એની સાથે સંબંધ નથી આવે, એવું ભાગ્યે જ કોઈ કરે. પણ અંદરથી હોય કે હવે આ લોકો દુઃખી કરે છે, હવે આપણે કોઈ બીજી દિશા પકડીએ દુઃખમાંથી નિવૃત્તિ માટે. અને આ રીતે બિચારા હંમેશા સંસરંતુ, હંમેશા કંઈક ને કંઈક કરવું જોઈએ અને કરવા માટે દોડાદોડ કરતા હોય છે એમ. એટલે એ લોકોના જીવનમાં હંમેશા કૃત્ય આ કરવું જોઈએ દુઃખ નિવૃત્તિ માટે વગેરે એ બધું સતત ચાલુ રહે છે. જ્યારે વિદ્વાનનો અનુભવ શું છે, આ જસ્ટ કમ્પેરિઝન માટે છે. પરમાનંદ પૂર્ણોહમ સંસારામી કિમ ઈચ્છયા, તો હું જ પરમ આનંદથી ભરેલો છું, પૂર્ણ છું વગેરે. પૂર્ણમદ પૂર્ણવિદમ હું કરી જ રહ્યો છું, ચિંતા ના કરો. એટલે વાસ્તવની અંદર આ પૂર્ણ આનંદ સ્વરૂપ છું, ત્યારે દુઃખ છે જ નહીં, તો પછી હવે ક્ષણિક નિવૃત્તિ માટે સંસરણથી શા માટે આમથી આમ કરવાની કંઈ જરૂર છે એમ. વિષય જ મારા માટે કોઈ નથી રહ્યો તો એની પ્રાપ્તિ માટે મારે ક્યાં ભમવાની જરૂર છે. અને વિષય હોય તો પણ એની કામના વિષય એટલે સમજ, વિષય તો ખરો જ નહીં, કેમ જીવે છે તો આ બધું નથી જોતો, જુએ છે, પણ એના માટે હવે પ્રાપ્તિનો વિષય નથી રહ્યો. અને વિષય આ બધા દર્શન કરતો હોય તો પણ એની કામના નથી રહી, અને એના માટે એની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન પણ નથી કરતો. સંસરંતી એના માટે એ વસ્તુ કરવી જોઈએ, એને પ્રાપ્ત કરવા માટે કંઈ કરવું જોઈએ એ પ્રકારનું હવે એને નથી. બધી જ કામનાઓ છે બટે સુખ માટે હોય છે, દુઃખના અભાવ માટે હોય છે. હું જ આનંદ સ્વરૂપ છું, દુઃખનો અભાવ જ છે, મારું સ્વરૂપ જ એવું છે કે જ્યાં દુઃખનો અભાવ છે, અને લેશ માત્ર દુઃખનું સ્થાન અહીંયા નથી. વાસ્તવમાં આ જ શ્રેષ્ઠ આનંદ છે. પોતાની જાતને જાણવો એ જ આનંદ છે. આનંદનો સોર્સ જ એક જ છે. એ તો વાત થઈ આપણે આનંદ મીમાંસા. આનંદનો સોર્સ એક છે. આનંદમાં જે વસ્તુ તમે દરેક જણા પોતાની જાત સાથે હોય છે, આનંદ વખતે પોતાની જાતનો જ અનુભવ કરે છે. સુષુપ્તિ હોય કે આનંદની ક્ષણ જાગ્રતમાં હોય, આનંદ અવસ્થામાં બીજે ક્યાંય નથી. આનંદની ક્ષણમાં પોતાની જાત સાથે છે, અને પેલી અપૂર્ણતાની લાગણી એ એક ક્ષણ માટે છૂટી ગયેલી છે. એ અપૂર્ણતા જે અજ્ઞાનમાંથી જન્મેલી છે, જે આગંતુક છે, આગંતુક હોય એ જ છૂટી શકે. મારું સ્વભાવ હોય તો ના જ છૂટી શકે. પણ એ ઉણપની લાગણી છૂટી જતી હોય તો એ તમારું સ્વરૂપ નથી. ઉષ્ણતા જો ગરમીમાં અગ્નિમાંથી જતી રહે તો પછી ઉષ્ણતા સ્વરૂપ નથી, પણ છૂટી ન શકે. એટલે વાસ્તવમાં તમારાથી છૂટી જાય તમારું સ્વરૂપ નથી. તમને છોડીને જાય પાછી આવે તો પછી ખરેખર તમારાથી સ્વતંત્ર, એટલે તમારું સ્વરૂપ નથી. અને એ રીતે વાસ્તવમાં ઉણપની લાગણી છૂટી જાય છે, સુષુપ્તિમાં છૂટી જાય છે, જાગ્રતમાં પણ આ રીતે છૂટી જાય છે. જ્યારે આનંદનો અનુભવ થાય ત્યારે. માટે જરૂર ખરેખર તો હું જ આનંદ સ્વરૂપ છું, જેનો હું હંમેશા અનુભવ કરતો હોઉં છું. કોઈ પણ વિષયના અભાવની અંદર હું આનંદનો અનુભવ કરું છું કલાકો સુધી, સુષુપ્તિ વગેરેની અંદર. તો બતાવે છે કે વાસ્તવમાં ખરેખર અને પછી જ્ઞાન પ્રાપ્ત કર્યું આ રીતે. માટે કશું કરવા યોગ્ય રહ્યું જ નથી. આ રીતે કૃતકૃત્યતાનું એને ભાન છે જ્ઞાન. આ ત્રીજો પ્રકારનો આનંદ જે છે એની વાત કરે છે. આગળ ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.